જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર વર્ણવો પરમાર। સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું 600 વર્ષ જૂનું ગામ છે। એ ગામની ઉત્તર મરકડ નામની એક ધાર બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે। એ ધારથી 3 ગાંવ આઘે ઉત્તરમાં ઝાડ નામનો 5 ઝાડના ઝૂંડની વચ્ચે એક મીઠા પાણીનો વીરડો છે। એક પુરુષનો પાળિયો છે ને એક સતીના પંજાની ખાંભી છે। આસપાસ ધગધગતી રેતીનું રણ પડ્યું છે। 14 ગાંવ સુધી મીઠા પાણીનું એકેય ટીપું નથી મળતું કે નથી કોઈ વિસામો લેવાની છાંયડી। દિવસ ને વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી। ચાલે તો ચોકી વાળાઓની પાસે પૂરું પાણી છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે। રાતે ચાલેલા વટેમાર્ગુ સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે અને વર્ણવો પીરની જગ્યા કહે છે। આ વર્ણવો પરમાર કોણ હતા? 25 વર્ષનો એક છત્રી જુવાન, હજુ તો દસૈયાના નાતે નહોતો હતો। અંગ ઉપરથી અતલસાનો પોશાક હજુ ઉતર્યો નહોતો। હાથમાં હજુ મીંઢળ હિચકતું હતું। પ્રેમીની આંખમાં 5 પલકારા જેવી પાંચ જ રાત હજુ તો માણી હતી। આખો દિવસ એની ઘેરીને છત્રી ડાયરો એના સંયમની ચોકી કરતા અને ત્યાર પછી તો એ કંકુની ટચર જેવા રાતા ઢોલિયામાં 1.25 મણ રૂની એ તળાઈમાં સમુદ્ર ફીણ સરખાએ ધોળા ઓછાડમાં ગોરી રાજપૂતાની છાતી ઉપર પડ્યા રાત્રિના 3 પહોરે તો કોણ જાણે કેટલા વેગેથી વીતી જતા। રાત્રિથી જાણે છત્રી બેલડીના સુખ નહોતા સેવાતા, નહોતા જોવાતા। આજ 6ઠા દિવસનું સવાર હતું। રાત આડા કેટલાક પળ રહ્યા છે તે ગણ્યા કરતી રાજપૂતાણી એની મેળી ઉપરથી કમાન તરળ સાસરવી ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીની જોયા કરતી, પણ વર્ણવાનું માથું તો એ બેડેલી બારી સામે સી રીતે ઊંચું થઈ શકે? ઉઘાડી શમશેરો સરખી કેટલી આંખો એના ઉપર પહેરો ભરતી હતી। એ તે હતા છત્રીના પરણેતર। ત્યાં તો ગામમાં ચીસ પડી। ઘર ઘરે વાછરું રોવા લાગ્યા। બુંગીઓ ઢોલ ગાજ્યો અને ચારણો ચોરે આવીને હાકલ મારી કે છત્રી લાગે ખોટ, ગઢથી જતા ગાવડી, દેખી વર્ણવા દોટ, મત લજવજે માવડી। ગામનું ધણ ભેળીને મિયાણા ભાગતા હતા। ભાલો લઈને વર્ણવો ચોરેથી જ ઘોડે પલાણ્યો। મિયાણની ગોળીઓનો મેં વરસતો હતો। તેમાં થઈને વર્ણવો પહોંચી બીજા રજપૂતોની પાછળ મેલીને દોડ્યો। આવતા આ મીંઢળ બાંધા વરરાજાને જોતા તો મિયાણાના પણ થયું કે વાહ રજપૂત! એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોડ સાંભળી આવી યુદ્ધ કર્યા વિના જ આખું ધણ વર્ણવોને પાછું સોંપ્યું। ન કહ્યું, જા બાપ, તારી પરણેતરને વાટ જોતી હશે। સૌને પોતપોતાના પશુ પહોંચી ગયા, પણ સુતારની બાયડી પોતાના રાતા છોકરાને કેડે વળગાડીને કડકડતી આવી, એ બાપુ, વર્ણવા બધાયના ઢોર લાવ્યા ને એક મારી બોડી ગાજ રહી ગઈ। મીરા ગભોડું જ શું સાસુ વિના ટળવળશે? વર્ણવો ફરીવાર ચડ્યો। બહેન, તારી બોડી વિના પાછો નહીં આવું કહેતો ઉપડ્યો, પણ બોડી ક્યાંથી મળે? મિયાણાઓએ ખાવાને માટે કાપી નાખી હતી। ગૌમાતાનું રુધિર ભાળીને વર્ણવો મરણિયો બની ગયો। આખી રણમાં રણખામ જોગ્યું। કંઠસામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા। પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડ્યું। ત્યાર પછી ધડ લડ્યું। મિયાણા નાસી છૂટ્યા। ધડ પાછું વળ્યું। હાથમાં તલવાર ને માથે ઉછળતી રુધિર ધાર। મરકડીની ધારથી 3 ગાંવ ઉપર ધડ પડ્યું। રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવાને મર્યો હોય તો મોંમાં જળ મેલવા પેલી મેડીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગળ ચૂંદડીએ માથે ગંગાજળને ઘડે મૂકીને રણમાં આવી। સ્વામીનું શબ જોયું, પણ માથું ન મળે। એણે ત્યાંને ત્યાં ઘડો પછાડ્યો। ધડની સાથે જ બળી મરી। હાંકી ધેન હજાર
સુણી આજુદ સદીઓ કર ગ્રહીપો કબાન હવું જ ખાગ ઉઠાયો વર્ણવા સર્વર જાળ રણ મહી જૂથ રચાયો પણ પડતે પરમાર પાંડ ઇદ્ર પર પાયે જળપાત્ર લે જમના તણું મૂકી પણ હદ મથે એ દિન નૂર અમૃત ભર્યું હિંદવાણી નાર પોતે હથે જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીરડો બની ગયો છે. લાખો તરસ્યા જીવોએ એના જળ પીધેલા હશે અને કરોડો હજુ પીશે. આસપાસ 3 દિશા ચોથે 14 ગામમાં બીજે ક્યાંય પાણી નથી, ગામ પણ નથી. વસીયો વણમાં વર્ણવો દીનો મરતા દેન પણ થઈ પરમારનું ધાવે મસ્તક ધેન. વર્ણવો તો રણમાં મર્યો, એના શરીરને બાળી નાખવામાં આવ્યું, પણ એનું માથું તો પથ્થરનું બનીને ગાયનું દૂધ ધાવતું હતું. રણને સામે કાંઠે આડેસર ગામની અને ધાંગધ્રાની વચ્ચે વર્ણવાનું માથું પડ્યું હતું, પણ એ ક્યાં પડ્યું તે કોણ જાણે. આડેસરની એક ગાય રોજ સાંજે જ્યારે ઘરે જાય ત્યારે એના આંચળમાં દૂધ ન મળે. ગાયોનો ધણી ગોવાળને રાત ઠપકો આપે કે કોઈક મારી ગાયને દોઈ લે છે. એક દિવસ સાંજ પડી, આખું ધણ ગામ ભણી ચાલવા માંડ્યું. રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એ જ ગાય નોખી તરી ગઈને બીજા દિશામાં ચાલતી થઈ. ભરવાડને કૌતક થયું. ધણને રેઢું મૂકીને એ ગાયની પાછળ ચાલ્યો. આઘે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ. ચારે પગ પટાળા કરી ઊભી રહી. એના ચારે આંચળમાંથી ખડખડ દૂધની ધાર ચાલી અને જમીનમાં પાંદડાના ગજ નીચેથી ઘટાક 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 કરતું કોઈ એ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આવ ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડાના ઉખેડીને જુએ ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તકનું દૂધ ભર્યું મોં દીઠું. તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવા પીરની જગ્યા બંધાવેલી છે. આજ કોઈ વાર કોઈ ગાફેલ પ્રવાસી એ રણમાં ભૂલો પડે છે. પાણી વિના અને ગળે શોષ પડે છે. જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સમરે છે ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડેસવાર એક હાથમાં ભાલો ને બીજા હાથમાં મીઠા પાણીનો મશક લઈને મારતે ઘોડે હાજર થાય છે અને બેસૂદ બની ગયેલા મુસાફરને મોંએ પાણી ચીએ છે. એવી વાતો ઘણાના મોઢેથી સંભળાય છે. ક્ષત્રિયોમાં એવી રીત છે કે પરણ્યાના પછી 10 દિવસ સુધી રોજ સવારે નાહીને પાછા એનો એ જ પોશાક પહેરી લે. આ છપ્પો એક રાઢીનો રચાયેલા છે, કારણ કે ચારણો સ્ત્રીનું કાવ્ય કરતા નથી. પાણીમાં બળતી જ્વાળા વડવાન સમુદ્રમાં જે વડવાનળ બળે છે તેની આગ અત્યંત આકરી હોય છે. વર્ણવીને છત્રી વટાને અહીં એ ઉપમા આપી છે. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. મળીએ બીજી વાત સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.